નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને ટુ ધ ટોપિકમાં હું આજે આપની સાથે છું યશ. અમે એવા વિષયોને લઈ અને આપની સમક્ષ આવીએ છીએ કે જે પ્રશ્ન સામાન્ય જનતા દ્વારા પૂછવામાં આવે છે કોઈ અધિકારીને, કોઈ સત્તાધીશને અથવા તો કોઈ એવા તજજ્ઞ વ્યક્તિને. તો તે તમામ જે સામાન્ય વર્ગના પ્રશ્નો છે તેને અમે અમારા આ ટુ ધ ટોપિક કાર્યક્રમ અંતર્ગત અમે તેને વાચા આપતા હોઈએ છીએ. ત્યારે અમે એવા વ્યક્તિઓની સાથે આ જે વાર્તાલાપ છે તે કરીએ છીએ કે જેનાથી તમામ લોકોને પોતાના પ્રશ્નોના જે જવાબ છે તે ખૂબ જ સંતોષકારક રીતે મળી જાય. તો આજે પણ અમે આવો જ એક મુદ્દો જે છે તેને લઈને આપની સમક્ષ આવ્યા છીએ કે ઘરનું સપનું શું સપનું રહેશે કે કેમ. તો આજનો અમારો જે ટુ ધ ટોપિકનો વિષય છે તે છે ઘરનું સપનું ફક્ત સપનું રહેશે કે કેમ. કારણ કે દિવસે ને દિવસે મોંઘવારી જે છે તે દિન દુગની અને રાત ચોગની થતી જાય છે. કોઈ પણ વસ્તુની તમે જો માર્કેટમાં જાઓ તો તમામ વસ્તુના ભાવ જે છે તે આસમાનની ઊંચાઈએ પહોંચ્યા છે. તમે માર્કેટની અંદર જાઓ છો તો તમામ વસ્તુ અત્યારે ખૂબ મોંઘી મળે છે. આ મોંઘવારીના કાળમાં તમામ વસ્તુ મોંઘી છે ત્યારે તેની સાથે સાથે હવે સિમેન્ટ, કોન્ક્રીટ જેવા જે પણ રો મટીરિયલ છે કે જે ઘર બનાવવા માટે વપરાશમાં લેવામાં આવે છે તેમાં પણ તોતિંગ વધારો થયો છે. તો સામાન્ય વર્ગને તેની અસર પણ સીધી પડી રહી છે. કારણ કે તમામ લોકોનું એવું સપનું હોય છે કે આપણું પોતાનું ઘર હોય અને એ ઘરમાં આપણે આપણા પરિવાર સાથે સુખ અને શાંતિથી નિવાસ કરતા હોય. પરંતુ લોકોની આવી વિચારસરણી જે છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે આ મોંઘવારી છે તે પણ ખૂબ મોટી અસર પાડતી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે સિમેન્ટના ભાવમાં પણ વધારો થયો છે. તો કઈ સિમેન્ટના ભાવમાં કેટલો વધારો થયો તેના પર એક નાની એવી જો નજર નાખીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટની જો વાત કરવામાં આવે તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં 447 રૂપિયા છે, અંબુજા સિમેન્ટમાં 435 રૂપિયા. ત્યારબાદ એસીસી સિમેન્ટ જે છે તેમાં 400 રૂપિયા છે. બિરલાની વાત કરવામાં આવે તો બિરલાની જે સિમેન્ટ છે તે 445 રૂપિયા બોરીનો ભાવ છે. આવી રીતે સિમેન્ટ જે છે તે 400 રૂપિયા અથવા તો તેનાથી પણ વધારે મોંઘી છે. તો તેને લઈને જે મકાન લેવા માટે જે લોકો વિચારી રહ્યા છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક બજેટ જે છે પોતાનું વધારવાની ફરજ પણ ફરજિયાતપણે પડી છે. ત્યારે અત્યારે કોરોના કાળ બાદ ખાસ કરીને લોકોની રિક્વાયરમેન્ટ્સ જે છે તે એવી છે કે અમને ઘરમાં જગ્યા વધારે મળે. સાથે તમામ લોકો હવે વર્ક ફ્રોમ હોમ પણ અત્યારે ખૂબ જ ચલણમાં છે. તો કદાચ લોકોને જો ઘરે બેસીને પણ કાર્ય કરવું પડે તો પણ ઘરમાં એટલું સારું કમ્ફર્ટ ઝોન હોય, એક્સ્ટ્રા એટલો એરિયા હોય કે જેથી કરીને લોકોને પોતાના ઘરમાં પણ પોતાની એક નાની અમથી લાઇબ્રેરી સમાન અથવા તો ઓફિસ સમાન જગ્યા મળી રહે, જેથી કરીને લોકોને ઘરેથી બેસીને કામ કરવામાં પણ ખૂબ સરળતા પડે. આવા વિચારની વચ્ચે આ સિમેન્ટનો ભાવ વધતા તમામ લોકોનું ઘરનું સપનું છે તે સપનું જ રહેશે કે કેમ તે પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. તો વાત કરીએ આગળ તો રશિયા અને યુક્રેનની કટોકટીને કારણે માત્ર વાહન ચલાવવું એ લોકોના ખિસ્સા પર ભારણ નથી, પરંતુ તમામ વસ્તુમાં ભાવ જે છે તે ખૂબ જ વધી ગયા છે. તો આયાતી કોલસો અને પેટકોક જેવા કાચા માલમાં ભાવ વધવાને કારણે આગામી 1 મહિનામાં સિમેન્ટમાં પણ ભાવ વધારો થયો છે. તો 6 થી લઈ અને 13% વધારો થઈ શકે છે અને સિમેન્ટની બોરીમાં પણ જે સિમેન્ટની બોરી છે તે પણ 400 રૂપિયાને તમે સામાન્ય પણ બજારમાં જો તમે સિમેન્ટ લેવા જાઓ છો તો તમને 400 રૂપિયાથી તો સિમેન્ટની બોરી જે છે તે મળવાનું ચાલુ થાય છે. તો ક્યાંક ને ક્યાંક રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે તે પણ મહત્વનું પરિબળ છે. બીજો મુદ્દો એ છે કે કોલસાની અને ત્યારબાદ કોલસો જે છે, ત્યારબાદ પેટ છે, જેવા કોક જેવા કાચા માલ છે તેમાં પણ ખૂબ વધારો થયો છે. હવે આ તમામ રો મટીરિયલ છે તેમાં વધારો થતાની સાથે સિમેન્ટમાં પણ વધારો થયો છે. તો ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલ પણ સિમેન્ટ પર ખૂબ મોટી અસર કરે છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનથી જે સિમેન્ટ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવામાં આવે છે. કાચો માલ જે છે તે પણ કંપનીમાં લાવવામાં આવે છે. તો તેની પણ ક્યાંક ને ક્યાંક અસર જે છે તે પણ વધતા જતા સિમેન્ટના ભાવમાં જોવા મળી રહી છે. તો આ વિશે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રવિ બારોલિયા કે જેઓ રિવંતા ગ્રુપથી આવી રહ્યા છે.
આ જ વિશે અમારી સાથે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે સુચિત્રા પાલજી કે જેઓ પ્રમુખ છે ગ્રાહક સુરક્ષાના, તો તેઓ પણ અમારી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયા છે. સર્વપ્રથમ આપ બંને મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો સર્વપ્રથમ આપની પાસે આવવા માંગીશ રવિજી, કારણ કે આપ બિલ્ડર લોબીમાંથી બિલોંગ કરો છો, તો આપને આ તમામ જે આપના જે પણ નવા પ્રોજેક્ટ હોય છે તેમાં આપ ખૂબ સારી એવી લોકોને સુવિધા સાથે પોતાના ઘરનું ઘર આપતા હોય છો, પરંતુ હવે આ સિમેન્ટ મોંઘી થતા તેના પર કેટલી અસર જોવા મળી રહી છે રવિજી? જી, સિમેન્ટ અને એનો જે ભાવ વધારો છેલ્લા 1.5-2 વર્ષની જો આપણે ખાલી વાત કરીએ તો એમાં મોર દેન 60% ભાવ વધારો અત્યાર સુધીમાં આવી ગયેલો છે. એટલે સમજો કે આજે મેં મારો પ્રોજેક્ટની ફિઝિબિલિટી જો મેં 1.5 થી 2 વર્ષ પહેલાં કરેલી હોય અને એ પ્રોજેક્ટની ફિઝિબિલિટીના આધાર પર મેં આજે મકાન મારા કસ્ટમર્સને વેચેલું હોય, તો આજે એ વિચારો કે 60% બર્ડન અત્યારે એ બિલ્ડર જ ભોગવી રહ્યા છે. હજી એવી વાતો સંભળાય છે કે આગામી દિવસોમાં હજી પણ આની ઉપર બીજા 15-20% વધારાની કંઈક વાત છે. એટલે ઓવરઓલ જે આખી માર્કેટની જે સ્ટેબિલિટી છે એ ખૂબ જ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે હવે આ ક્યાં જઈને ઊભું રહેશે. અને એના સિવાય પણ એવું છે કે સિમેન્ટ એક એવી પ્રોડક્ટ છે કે જે દરેક વસ્તુમાં યુઝ થાય છે. આજે કોન્ક્રીટમાં સિમેન્ટ યુઝ થાય છે, મારે ફ્લોરિંગ કરવાનું હોય તો એની અંદર પણ સિમેન્ટનો યુઝ થાય છે, મારે વોટરપ્રૂફિંગ કરવાનું હોય એની અંદર પણ સિમેન્ટનો યુઝ થાય છે. કન્સ્ટ્રક્શનને લાગતી ઓળખતી ઓલમોસ્ટ 60 to 70% એક્ટિવિટીની અંદર સિમેન્ટનો એક બહુ મોટો રોલ છે. એની ઉપર અત્યારે ઓલરેડી 28%નો જીએસટી છે, જે એવું તો છે નહીં કે બિલ્ડર લઈ જવાનો છે. એટલે આ ઘણા બધા એવા ફેક્ટર છે કે જેના લીધે અત્યારે બિલ્ડર એવા અત્યારે મૂડમાં છે કે એકદમ સર્વાઈવલ મૂડમાં છે એવું આપણે કહી શકાય. એમ કમાણી તો પછી 2 નંબરની વાત છે, પણ અત્યારે સર્વાઈવલ ઇઝ ધી કી. કેમ કે અમે એક તરફ રેરાથી પણ બંધાયેલા છીએ કે ટાઈમ લાઈનમાં અમારે પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે. એટલે કોઈ પણ સંજોગોની અંદર અમે અમારા એવું વિચારી ના રાખી શકીએ કે ભાઈ રશિયા અને યુક્રેનની વોર એન્ડમાં આવશે તો એના લીધે કદાચ રેટ ડિક્રીઝ થશે તો આપણે ત્યારે બાંધકામ કરીશું. એ બિલ્ડર માટે શક્ય જ નથી, કેમ કે અમે ઘણી બધી જગ્યાએથી જકડાયેલા હોઈએ. એટલે અમારી માટે તો જે આજે ભાવ છે એ ભાવમાં અમારે ખરીદી કરવી જ પડશે અને એ અમારે ભોગવવાનું જ છે. એવી પરિસ્થિતિ સાથે અમે અત્યારે ચાલીએ છીએ. અને એવું નથી કે ખાલી સિમેન્ટ સ્ટીલ, હમણાં તમે લગભગ લાસ્ટ વીક એવું સાંભળ્યું હોય તો રેતી અને કપચી, તો એમાં કપચી જે છે એની પણ લગભગ 15 દિવસ સ્ટ્રાઇક હતી. હવે નવા પ્રોજેક્ટ્સ અમે અત્યારે સમજો કે ખોદાણ કરીને બેઠેલા હોઈએ અને અમને કપચી જ ના મળે જે મૂળ એસેન્સ છે, તો પછી અમારે શું કરવાનું? પાછળ વરસાદ આવીને ઊભો છે. ઘણા બધા અત્યારે ફેક્ટર છે કે બિલ્ડર લાઇનમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે રૂપિયા આપતા પણ મટીરિયલ નથી મળતા અને એટલા બધા અઢળક રૂપિયા અત્યારે થઈ ગયા છે કે કસ્ટમર્સને પણ અમારે જસ્ટિફાય કરવું અઘરું પડી જાય છે. એમ કસ્ટમર બિચારો વિચારે કે યાર આટલો ભાવ વધારો, પણ એમને ખબર નથી કે તમે જે ફાઇનલ પ્રોડક્ટની વાત કરો છો, પણ એ ફાઇનલ પ્રોડક્ટ બનતા એન્ડ પ્રોડક્ટ તો તમે સમજો કે ભાઈ એ પેકેજ, પણ એ પેકેજ માટે જે રો મટીરિયલ્સ હોય છે એ રો મટીરિયલ્સ અમને અત્યારે એટલા બધા જકડીને રાખેલા છે કે અમારે ફાઇનલ પ્રોડક્ટ મોંઘું કરવું પડ્યું. જી રવિજી, તો આજે સિમેન્ટના ભાવ વધારા છે તે બિલ્ડરને પણ સીધી અસર કરે છે? બિલકુલ, બિલ્ડરને જ વધારે અસર કરે છે. પરંતુ સામાન્ય વર્ગ જે છે, જે મકાન લેવા માટે વિચારી રહ્યા છે, તેને પણ બજેટમાં સૌથી મોટો ફરક પડે. હું ડેફિનેટલી એગ્રી કરું છું. છેલ્લે બર્ડન સમજો કે સામાન્ય વર્ગના જે લોકો છે એ બી એક હદ સુધી જ રૂપિયા ખર્ચી શકશે. તમે સમજો. એટલે આમાં જે નુકસાન છે, હું એવું નથી કહેતો કે બિલ્ડર લોસ કરવાના છે, એવી વાત નથી, પણ સમજો કે અમારા જે આંકડા હોય, અમે બી આજે જે મહેનત કરી રહ્યા છે દિવસ રાત, તો એક દરેક જણને એવું હોય કે કંઈક વળતર અમને મળે. એ અમારા વળતર કે અમારો જે નફો છે અત્યારે નહિવત થઈ ગયો છે એવું પણ એક રીતે કહી શકાય. એમ હા, કોઈક એવા કેસ હોય કે જ્યાં જગ્યાઓ કે જમીન જૂની પડેલી હોય તો બરાબર છે, પણ હવે આજની તારીખમાં એ બધી વસ્તુ બી પોસિબલ નથી. આજે તમે જુઓ કે એની સાથે બિલ્ડિંગના મટીરિયલ્સની સાથે જગ્યાઓના ભાવ પણ અત્યારે એટલા ઊંચકાઈ ગયા છે. એટલે બિલ્ડર માટે અત્યારે કોઈ સ્કોપ જ નથી કે એ ગમે તેવું ચાહે. સામે પછી અત્યારે કસ્ટમર્સ બી એટલા વેલ અવેર્ડ અને એજ્યુકેટેડ છે કે ક્વોલિટી એ બિલકુલ માગે છે. આજે કોઈ પણ કસ્ટમર એવી કોઈ પણ વસ્તુ નહીં ચલાવી લે કે જે સહેજ પણ અપ ટુ ધી માર્ક ના હોય કે એનાથી પણ એક સારી ક્વોલિટીની ના હોય. એટલે અમારે તો ઘણા બધા ફેક્ટર્સનું ધ્યાન રાખવાનું છે. ક્વોલિટી એક અમારી માટે બહુ મોટો એક પ્રશ્ન છે કે એને કઈ રીતે સાચવીને અને સરખી રીતે સારું આપવું, અમેનિટીઝ સારી આપવી. તમે જેમ કીધું કે આજે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ છે, લોકો સારા અને મોટા મકાનો પણ માગી રહ્યા છે. એ બધા ફેક્ટર્સને ઇન્ક્લુડ કરતા આજે જે રેટ છે, અને છતાં પણ તમે રિપોર્ટ વચ્ચે આઈ થિંક 2 મહિના પહેલા પબ્લિશ થયો હતો કે અમદાવાદનું માર્કેટ કે ગુજરાતનું માર્કેટ
કમ્પેર ટુ ઇન્ડિયા હાલ સસ્તું જ છે અને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ છે. આજે મારે લાસ્ટ વીક જ પૂર્વાંકરા ગ્રુપ છે, એ સાઉથ ઇન્ડિયાનું એક બહુ મોટું ગ્રુપ છે, ત્યાંના સેલ્સ હેડ જોડે વાત થઈ હતી. એટલે એમણે મને એવું કીધું કે આજે હું જ્યારે અમદાવાદમાં આવું છું અને જોઉં છું તો અમદાવાદની અંદર તમે લોકો જે સસ્તા રેટે વેચી રહ્યા છો અને સામે આટલી સારી ક્વોલિટી, આટલા સારા ફિનિશ્ડ ગુડ્સ જે તમે આપી રહ્યા છો એ અમે તમારી કરતાં 4 ગણો ભાવ લેતા પણ નથી આપી શકતા ત્યાં. એટલો ફરક છે એમ. એટલે અહીંયા એવું છે કે અમારે સારું આપવું જ છે. દરેક ડેવલપર, કોઈ આજે ડેવલપર એવો નથી કે જેને ખરેખર સારું કામ નથી આપવું, બધાને સારું આપવું છે. ચર્ચામાં સુચિત્રાજી પણ જોડાયા છે કે જેઓ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ છે. તો સુચિત્રાજી, આપના પાસે આવવા માંગીશ. રવિજીએ જે પણ વાત કરી તો તેને સંલગ્ન આપ શું આપના પ્રતિભાવ આપવા માંગો છો? આપની પ્રતિક્રિયાઓ શું છે? सुचित्रा जी, प्रतिक्रिया इसमें देने के लिए बहुत कुछ है और नहीं भी है क्योंकि अभी की जो सिचुएशन है, हर एक सिचुएशन में ग्राहक को ही पीसना है, तो ग्राहक हर तरीके से पीस ही रही है. और आज की जो सिचुएशन है, मकान तो लोगों के लिए एक सपना ही बन रहा है धीमे धीमे, क्योंकि रिसेंटली जो पहले जो मकान 4 लाख में था, अप्रैल महीने के पहले से 2 अप्रैल से बिल्डर लॉबी में मकान का भाव बढ़ाने का एक झुम्बेश हुआ है. और जो मकान पहले 4 लाख में बुक करते थे वो मकान 10 लाख में बुक होना शुरू हुआ. तो 6 लाख का जो डिफरेंस, महीने भर में जो डिफरेंस हुआ, उसका भुगतान ग्राहकों को ही करना है. उस टाइम पे भी कहा गया कि ये जो रॉ मटेरियल है, सीमेंट है वगैरह वगैरह, जो अपना प्रोडक्ट है, उसके ऊपर भाव बढ़ने से घर का भाव बढ़ेगा. लेकिन भाव बढ़ने का एक लिमिटेशन होता है. लेकिन ये जो भाव बढ़ रहा है, ये एक अनलिमिटेड भाव बढ़ रहा है. अप्रैल महीने में जो 2 अप्रैल से बिल्डर लॉबी में मकान बुकिंग करना शुरू हुआ, उसमें आप देखेंगे तो भाव जो पहले का भाव था उसमें से कितने गुने भाव बढ़ा है वो डिक्लेयर करे. और अभी जो भाव सीमेंट का भाव बढ़ रहा है, डेफिनेटली इसके ऊपर सबके का इफेक्ट होता है. बिल्डर लॉबी में भी इफेक्ट होगा, सरकार में भी इफेक्ट होगा, क्योंकि सीमेंट का भाव बढ़ेगा तो साधारण मध्यवित्त लोग क्या करेंगे कि भाई मकान नहीं खरीद सकते. तो मकान नहीं खरीदेगा तो बिल्डर लॉबी लॉस में जाएगा. बिल्डर लॉबी लॉस में जाएगा तो डेफिनेटली सरकार का भी टैक्स भुगतान नहीं होगा, तो सरकार भी नुकसान में जाएगा. तो ये जो होने वाला है तो होने वाला ही है. लेकिन इसमें ग्राहक को हर तरीके से पीसने का क्या है कि कोई अपना मुनाफा कम करता ही नहीं. सरकार जीएसटी में सब कुछ लागू किया, तो पेट्रोल डीजल को क्यों नहीं जीएसटी में लिया जा रहा है? पेट्रोल डीजल अगर जीएसटी में आ जाए तो हर चीज का एक लिमिटेशन में आ जाता है भाव, वो नहीं हो रहा है. लेकिन हर चीज का भाव आज आसमान को छू के आसमान के ऊपर से चला गया है. आसमान छू रहा है, आसमान छू रहा है, ये शब्द बोलना भी बहुत पुराना हो गया है. तो आज की जो परिस्थिति भाव है वो आसमान से छू के ऊपर चला गया है. तो डेफिनेटली इसमें सभी को ध्यान देना पड़ेगा, विशेष करके सरकार को ध्यान देना पड़ेगा कि ग्राहकों को किस तरह से राहत दिया जाए. ग्राहकों को राहत नहीं देगा तो डेफिनेटली आगे जाके सरकार को ही भुगतान करनी है. आज किसी को मकान नहीं मिलेगा, मकान नहीं लेगा. हमारी भारतीय संस्कृति ऐसा है, छोड़ना, त्याग करना एक संस्कार बन गया है. तो इंसान क्या करेगा, भाई इतना है, इतने में ही गुजारा करना सीखो. चोरी तो नहीं कर सकते, लूट तो नहीं कर सकते, तो जो है उसी में गुजारा करेगा. तो घर जो है, आज जिसके पास छोटा घर है, कोई अगर सोचेगा कि मैं इससे थोड़ा बड़ा घर लूं या मेरे जो घर की ज़रूरत है, तो वो आज सपना ही बन के रहेगा. अगर घर को घर देना चाहिए तो सरकार को डेफिनेटली इसके ऊपर नज़र रखनी चाहिए और इसके ऊपर कामगिरी करनी चाहिए. जो रॉ मटेरियल का भाव बढ़ रहा है, क्यों बढ़ रहा है वो डिक्लेयर करे ना. कभी भी जाहिरात करते ही नहीं है कि पहले जो रॉ मटेरियल का भाव था और अभी जो भाव हुआ, वो रॉ मटेरियल का भाव कितना गुना मतलब डिफरेंस में हो रहा है. वो जाहिर जनता का जाहिर ये करे जी, लेकिन जाहिर माहिती करते ही नहीं है. जी સુચિત્રાજી, આપણી સાથે રવિજી પણ છે. રવિજી, સુચિત્રાજીએ જે પોતાની પ્રતિક્રિયા આપી છે તેમાં આપની શું પ્રતિક્રિયા છે?
કારણ કે તેમાં બિલ્ડર લોબીને પણ અનેક સવાલો સુચિત્રા મેડમે જે પણ વાત કીધી જી હું ડેફિનેટલી એમનાથી એગ્રી કરું છું. જી અને એ પણ મને સમજો કે આજે બિલ્ડર ફેટર્નિટીનો પણ ખ્યાલ છે કે અમે બી સમજો કે ભાવ વધારીશું તો એનાથી એવું તો છે નહીં કે મકાનો ફટાફટ વેચાવાના છે, મંદી જ આવવાની છે છેલ્લે. કદાચ એવો ટ્રેન્ડ આવશે, અતિશય ભાવ વધશે, અમારે ના છૂટકે જો વધારવા પડ્યા અતિશય ભાવ તો પછી અમારું પણ એ વેચાણ સ્લો થવાનું જ છે. પણ તમે આજે વિચારો કે તેમ છતાંય તે બિલ્ડર કેમ આજે રેટ સમજો આજે અમે તો જે એપ્રિલ મહિનામાં જે રેટ વધાર્યો એ અમે એક કેટલા લાંબા સમય પછી કે કેટલા લાંબા ગાળા પછી ના છૂટકે વધાર્યો, એ પણ હાર્ડલી તમે જોવા જાઓ કે ઓવરઓલ જ્યારે તમે બજારની વાત કરો તો એ 10 થી 12% વધારો છે મેક્સિમમ. હું આ મેક્સિમમ આંકડાની વાત કરું છું કે 10 થી 12% વધારો ઇન જનરલ લોકોએ કરેલો છે એમ. પણ સામે ઓવરઓલ તમે બિલ્ડિંગ મટીરિયલની વાત કરો તો બિલ્ડિંગ મટીરિયલ્સની અંદર એ વધારો ઓલરેડી છેલ્લા 1.5 વર્ષની અંદર એ મોર દેન 50 to 60% વધારો છે એમ. એટલે આજે અમારા હાથ બંધાયેલા છે. હવે તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે અત્યાર સુધી સરકાર એવી વાતો કરતી હતી કે ભાઈ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ તમે વાપરો, ફ્યુચરનું તમે વિચારો. આજે અમારા જેવા અમુક ડેવલપર્સ કે જે લોકો ગ્રીન બિલ્ડિંગ તરફ આગળ વધી રહ્યા છે, જે લોકો ફ્યુચર માટે કે ફ્યુચર જનરેશન માટે આગળ કંઈક વિચારી રહ્યા છે, એ લોકો એવું વિચારે છે કે આપણે ગ્રીન પ્રોડક્ટ્સનો યુઝ કરીએ, ફ્લાય એશ બ્રિક્સનો યુઝ કરીએ, ફ્લાય એશ બ્લોક્સનો યુઝ કરીએ, એવી વસ્તુનો યુઝ કરીએ કે એ જે એન્વાયરમેન્ટ પર ઇમ્પેક્ટ ના કરે. એની પર પહેલા 5% જીએસટી હતું. હવે જેવું બિલ્ડર ફેટર્નિટીએ એની પર એગ્રેસિવ પ્રોક્યોરમેન્ટ ચાલુ કર્યું એટલે તરત જ એ 5% થી એ વસ્તુ નાખી દીધી 12% અંદર. હવે આ લાસ્ટ મંથની જ વાત છે આવડિયા. હવે આ બધી વસ્તુઓનું કસ્ટમર્સને કે જે એન્ડ યુઝર્સ છે એમને આઈડિયા જ નથી હોતો કે અમે દરેક વસ્તુની અંદર મલ્ટિપલ અમારે જે ફેક્ટર્સ હોય છે તો ક્યાં ને કેટલી જગ્યાએ ભાવ વધારો થઈ રહ્યો છે. અમારે તો નાનામાં નાની પ્રોડક્ટ, આજે ચકલીનો ભાવ તમને એવું લાગે કે ચકલી છે કે પીવીસીની એક નાની આઇટમ છે એની અંદર એક 10% વધારો થયો, પણ એની ઓવરઓલ ઇમ્પેક્ટ શું થશે માર્કેટ પર એ એન્ડ યુઝરને ખ્યાલ જ ના હોય. વર્જિન પીવીસી લઈ લો, તમે સિમેન્ટની પ્રોડક્ટ લઈ લો, સ્ટીલની પ્રોડક્ટ તમે લઈ લો, કોઈ પણ તમે XYZ વસ્તુ રો મટીરિયલ અંદર તમે સેન્ડ છે, એગ્રીગેટ્સ છે, તમે વિચારો કે ટ્રાન્સપોર્ટેશનના રેટ વધ્યા એટલે બટ ઓબ્વિયસ એ લોકોએ પર ટન 200 ને 250 રૂપિયા પર ટન વધારી દીધા છે. હવે તમે વિચારો કે એક નોર્મલ એક મકાન એક માળનું મકાન જો બનાવવાનું હોય ને તો એમાં લગભગ સપોઝ ફોર એક્ઝામ્પલ 100 CMT જવાનું હોય તો એ 100 CMT માંથી 50% એટલે કે 1250 ટન એક CMT માં કપચીને રેતી જ હોય છે. હવે એની અંદર 200 ટનનો એ લોકો વધારો કરેલો છે, 200 ટન, 200 રૂપિયા પર ટનનો. એટલે આ બધા વધારા કોઈને ખ્યાલ જ નથી. લોકોને એમ છે કે ભાઈ બિલ્ડર જ બધું લઈ લે છે એમ, પણ હકીકત એની કરતાં બહુ જ જુદી છે એમ. જ્યારે તમે બિલ્ડરનું જ્યારે આખા આંકડા તમે એકવાર કેલ્ક્યુલેશન જુઓ, એનું પ્રોક્યોરમેન્ટ શીટ તમે જુઓ અને સામે એની તમે સેલ્સ શીટ જુઓ ત્યારે તમને ખરેખર ખબર પડે કે અત્યારે બિલ્ડર શું પરિસ્થિતિમાંથી જઈ રહ્યા છે. અને સામે હું એક વાત છાતી ઠોકીને કહું કે એમાં કોઈ પણ બિલ્ડર સહેજ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કરતો. કદાચ નફામાં 100% નુકસાન કરે છે પણ ક્વોલિટીની અંદર આજે બિલ્ડર સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એ એક બહુ સારી વસ્તુ છે. ભોગવી લઈશું પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. જી, એટલે તમારી પ્રાથમિકતા આવી જ હોય છે કે જે પણ ગ્રાહક છે તેને અમે ઉત્તમ વસ્તુનો ઉપયોગ કરીને સારું એવું ઘર પ્રદાન કદાચ અમારે મોંઘું વેચવું પડે, કદાચ એના લીધે અમારે બેસવું પણ પડે. સમજો કે આજે હું એવું વિચારું કે એક પ્રોજેક્ટ મારે 2 વર્ષમાં કે 3 વર્ષમાં પતાવવાનો હોય, સપોઝ 3 ની જગ્યાએ 3.5 કે 4 વર્ષ થાય, પણ એ ચાલે. પણ ક્વોલિટીના ભોગે કોઈ પણ વસ્તુ આજે કોમ્પ્રોમાઇઝ કરીએ તો એ એન્ડ ઇફેક્ટ આવવાની જ છે. અને અમે બી હોપફુલ છીએ કે કદાચ ભવિષ્યમાં હવે આ જે મેડમે કીધું કે આસમાનની ઉપર પણ હવે જતું રહ્યું છે એમ, છૂતું નથી હવે તો એનીથી બી ઉપર જતું રહ્યું છે. તો એ હવે જવાબદારી જે પણ ઓથોરિટીઝની હોય તો એમને હું રિક્વેસ્ટ કરીશ કે ગ્રાહકોનું કે એન્ડ યુઝરનું વિચારે. સામે લોકોનું સેલરી ને બધું એટલું નથી વધેલું જેટલું બાકી બધી વસ્તુના ભાવ વધારા થઈ ગયા છે. અમે પણ એ વસ્તુ જાણીએ છીએ અને હકીકત છે. જી સુચિત્રાજી, શું છે આપની પ્રતિક્રિયા? જેવી રીતે રવિજી આપણને બધા ફેક્ટર્સથી તમામ વાતથી અવગત કરાવ્યા છે, તો આપનું શું કહેવું છે? रवि जी जैसे बोल रहे वो एक बिल्डर लॉबी को बिलोंग करते हैं, वो तो कभी बोलेंगे ही नहीं ना कि नहीं भाई हम तो ये करते हैं वो करते हैं. वो तो अच्छे ही बोलेंगे, अच्छी बात है. लेकिन डेफिनेटली 5 उंगली जैसे एक जैसा नहीं होता है. तो बिल्डर लॉबी में भी सब, कोई भी लॉबी में सब एक जैसा नहीं होता है, अच्छे बुरे मिक्स्ड होते हैं.
डेफिनेटली रवि सर अगर अच्छे काम कर रहे, ग्राहकों को क्वालिटी वाइज अच्छा मकान देता है, ये करता है तो बहुत अच्छी बात है। लेकिन अब देखने जाएंगे तो मकान का जो आयु है वो कम से कम रूल के मुताबिक 35 साल होनी चाहिए। लेकिन अभी का जो मकान आप बना रहे, अभी रेरा ने भी डिक्लेयर किया, रेरा के कानून के हिसाब से भी 5 साल तक बिल्डर को ही देखना पड़ेगा। कोई भी फॉल्ट हुआ, कोई भी तकलीफ मकान में हुआ तो बिल्डर को निःशुल्क सेवा देना पड़ेगा। कोई एक पैसा ग्राहक के पास से ले नहीं सकते जी। रही जो रहने वाले लोग हैं उनसे नहीं ले सकते। लेकिन 35 साल का मकान का एक आयु होनी चाहिए। लेकिन 35 साल तक कोई भी मकान जाता है क्या? नहीं जाता है। 15 साल 20 साल के बाद उसको फिर से रिनोवेशन की जरूरत पड़ जाता है। तो आप कैसा क्वालिटी दे रहे कि 35 साल जो एक मकान का होना चाहिए वो 35 साल तक भी नहीं जाता है। आप देखेंगे जो पुराना अपने शहर में बहुत से पुराना ब्रिटिश अमल का मकान खड़ा होके अभी भी खड़ा होके है हमारे शहर में, उनको कुछ भी खरोच तक अभी तक नहीं आता है। लेकिन आज की बनाई हुई घर 15 साल में पूरा तोड़ के पूरा पुराना से भी पुराना हालत में आ जाता है। तो ये कैसा क्वालिटी होता है, कैसा गुणवत्ता होती है, वो ही पता नहीं कि ग्राहक क्यों सहन करता है। ग्राहक तो क्या है कि ग्राहक को सर पे बोझ लेके चढ़ना है और चलते हैं, कहाँ से कहाँ तकरार करेगा। ग्राहकों को तकरार करने के हर एक मूवमेंट में आपको तकरार करने का रास्ता मिलेगा। लेकिन आज की जो परिस्थिति है, एक बात उन्होंने अच्छी बात बोली, सही बात बोली कि नौकरी में आजकल के समय में नौकरी में पगार नहीं है। सही बात है, लोगों को महीने का 10,000 कमाने में मतलब खून पसीना में बदल रहा है, लेकिन फिर भी 10,000 पगार नहीं मिलता है। नौकरी धंधा सब कुछ ठप हो गया है। लेकिन ऐसे में भी जब लोग बहुत मुश्किल से एक मकान लेते हैं और वो मकान 15 साल भी नहीं टिकता है और फिर बाद में फिर से दूसरा मकान लेने का सोचना पड़ता है, तो ये गारंटी कैसा है? 5 साल का गारंटी होती है। बिल्डर भी 5 साल तक रेरा का कानून का इंतजार करते हैं कि मेरा 5 साल निकल जाए, बस मेरा तो हाथ छूटा हो गया, फिर मेरा कोई गला भी पकड़ नहीं सकता। तो ये अपने सुचित्रा जी आईन कानून का जो छूट छाट है, लाभ है, वो लेता रहता है। जी सुचित्रा जी, આપણી સાથે રવિજી છે। રવિજી, અનેક પ્રશ્નો બિલ્ડર લોબી પર કરવામાં આવ્યા અને સુચિત્રાજીએ કહ્યું છે કે જે પહેલાના જેટલા પણ જૂના બાંધકામ છે, આપણા અમદાવાદમાં ઘણા બધા ઐતિહાસિક બાંધકામ છે કે જેને હજુ સુધી એક પણ ખરોચ નથી આવી, અને હવે એમણે વાત કરી એ રીતે કે હમણાંના જે નવા બાંધકામ છે તો એને 5-15 વર્ષ રિનોવેશનની પણ જરૂર પડે છે, તો સારી ક્વોલિટી જો વાપરવામાં આવે છે તો કેમ આવી ફરજ પડે છે? રવિજી, એમાં એવું છે કે મેડમ, મને એવું લાગી રહ્યું છે કે કદાચ સરકારી યોજનાવાળા EWS કે LIG જે જૂના જે એ વખતના હતા, કદાચ એમાં વધારે ફર્યા લાગે છે। અત્યારે જે બી લેટેસ્ટ ડેવલપર દ્વારા જે પણ મકાન અત્યારે બનાવવામાં આવી રહ્યા છે, એમાં તમે સમજો કે આજે હું જ્યારે કોઈ પણ મકાનની જ્યારે પ્રોસેસ હું ચાલુ કરું તો મારે ઓથોરિટીમાં જવાનું હોય છે, મારે પ્લાન પાસિંગ ઓથોરિટીમાં જવાનું હોય છે। એમાં હું મારું જે પણ મારી આખી ડિઝાઇન છે એ ટોટલ ડિઝાઇન એઝ પર ઇન્ડિયન સ્ટેન્ડર્ડ કોડ, આજે કોઈ પણ ડિઝાઇન હું કરતો હોઉં તો એ મારે એઝ પર ઇન્ડિયન સ્ટેન્ડર્ડ કોડ જ કરવાની હોય છે। એ કોડ પ્રમાણે બી અમારે એમાં એવું છે, કોડ જે અલાઉ કરે એની ઉપર બી અમે ફેક્ટર ઓફ સેફટી એની ઉપર એડ કરતા હોઈએ છીએ, 1.5 ગણી કે 3 ગણી। એ બધા ફેક્ટર્સ ઓફ સેફટી ને બધું કરતા અમે આજે ડિઝાઇન અને એનું એક્ઝિક્યુશન કરતા હોઈએ છીએ। અને આજની તારીખમાં તો એવું છે કે ઘણી બધી ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજીસ છે કે જેનાથી અમે ક્વોલિટીનું મોનિટરિંગ પણ કરી શકીએ છીએ। એટલે હવે કદાચ સમજો કે તમે આજથી 15 કે 20 વર્ષ પહેલાની જે વાત કરો છો અને અત્યારની વાત કરો છો, હું આજની જનરેશનને રિપ્રેઝેન્ટ કરું છું, હું આજના એક યુથને રિપ્રેઝેન્ટ કરું છું કે જે લોકોને ખરેખર સારું કામ કરવું છે, સારું કામ આપવું છે। અને લગભગ હવે અત્યારે જે બી બિલ્ડર ફેટર્નિટીમાં એક યુથ જનરેશન જે આવી છે એ બધાને સારી ક્વોલિટી જ આપવી છે, કોઈ વસ્તુમાં કચાશ નથી રાખવી એમ। એટલે આનો મારે શું જવાબ આપવો મને એટલું પ્રોપર આઈડિયા નથી આવતો, કેમ કે મને એટલી ખબર છે કે આજે હું કોઈ પણ પ્રોજેક્ટ જો એક્ઝિક્યુટ કરતો હોઉં તો મારે ક્વોલિટી આપ્યા વગર છૂટકો જ નથી। કેમ કે આજે મારે એવું તો છે નહીં કે 4 પ્રોજેક્ટ કરીને કે 2 પ્રોજેક્ટ કરીને પછી મારે રિટાયર થઈ જવાનું છે।
બધાના લોંગ ટર્મ ગોલ હોય છે, બધાને એવું છે કે એક બિઝનેસની અંદર એક ઊંચાઈ પર જઈએ. તો આજે હું સારી ક્વોલિટી નહીં આપું તો 10 વર્ષ રહીને લોકોને ખબર પડવાની જ છે કે ભાઈ રવિભાઈનો આજે પ્રોજેક્ટ હતો એમાં ક્વોલિટી સારી નહોતી, તો પછી રવિભાઈને ત્યાં બીજી વાર લેવા નહીં જ આવે. કોઈક એવા, જેમ મેડમે કીધું કે એવા કોઈક બિલ્ડર હોય એક્સેપ્શનલ કેસમાં કે જેને આવા વિઝન નથી, જેને પોતાની બ્રાન્ડની વેલ્યુ નથી અને જેને કન્સ્ટ્રક્શનનું ખરેખર કોઈ નોલેજ જ નથી, એવા બિલ્ડર જો કદાચ આજની તારીખમાં આવતા હોય અને કરતા હોય તો ડેફિનેટલી એ બહુ ખોટી વસ્તુ છે. પણ અત્યારે હાર્ડલી હવે એવું એ સમય હતો, એ સમય હવે નથી. જી રવિજી, આપણને ખૂબ સરસ મજાની માહિતી જણાવી છે કે પહેલાના બાંધકામ અને અત્યારના બાંધકામમાં શું ફરક છે, અને સાથે સાથે સુચિત્રાજીએ જે જણાવ્યું તેને ટાંકીને પણ તેમના સંતોષકારક સવાલના જવાબ આપ્યા છે. તો આપણે ચર્ચાનો લાસ્ટ વસ્તુ એવી એડ કરવા માંગીશ, જો આપ અલાઉ કરતા હોય તો. જી, બિફોર 2002 અર્થક્વેક, આપણે જે 2001નો જે અર્થક્વેક આવ્યો એની પહેલાની બિલ્ડિંગની ડિઝાઇનની મેથોડોલોજી બહુ ડિફરન્ટ હતી, બહુ અલગ હતી. ત્યારે ઇન્સ્પેક્શન એટલા નહોતા અને એ અર્થક્વેક આવ્યા પછી એટલી પોઝિટિવ ઇમ્પેક્ટ ઇન ધી સેન્સ કે આખી બિલ્ડિંગની ડિઝાઇનિંગમાં અને એની ક્વોલિટીમાં એની પર બહુ પોઝિટિવ ઇફેક્ટ આવી છે. સરકાર પણ એટલી જાગૃત થઈ છે અને બિલ્ડર લોબી પણ એટલી જ જાગૃત થઈ છે કે ના યાર, આવું જો કોઈ પણ સિચ્યુએશન આવે તો આપણે એની માટે તૈયાર રહેવું પડે. એટલે એ જે ફેક્ટર છે 2001 પછીનો, એ જે ભૂકંપ પછીનો ફેક્ટર છે, ત્યારથી બિલ્ડિંગની સેફટી અને એની ક્વોલિટીમાં લોકોએ અતિશય ધ્યાન આપેલું છે. જી રવિજી, આપણે ચર્ચાનો દોર આગળ વધારીશું, પરંતુ અત્યારે રોકાય એક નાનકડા વિરામ માટે. ચર્ચા કરી રહ્યા છીએ કે આ વધતી મોંઘવારીમાં જે સિમેન્ટના ભાવ છે તે પણ વધી રહ્યા છે, સાથે સિમેન્ટનું જે રો મટીરિયલ છે તેના પણ ભાવ વધે છે. લોખંડ, સ્ટીલ, એટલે જે પણ એક ઘરના બાંધકામ માટે જેટલી પણ વસ્તુનો ઉપયોગ થાય છે તે તમામમાં અત્યારે મોંઘવારી જે છે તે ખૂબ જ ચરમસીમા પર પહોંચી ગઈ છે. આસમાની નહીં પરંતુ આસમાનથી પણ ઊંચી મોંઘવારી જે છે તે પહોંચી ગઈ છે. ત્યારે સામાન્ય વર્ગ છે કે જે ફક્ત નોકરી પર જ પોતાનું જીવન ગુજારે છે અને તેવી વ્યક્તિને પોતાના ઘરનું ઘર લેવાનું સપનું છે, તો ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી, સિમેન્ટના વધતા ભાવ, લોખંડના અથવા તો સ્ટીલના વધતા જે ભાવ છે તે ખૂબ મોટી અસર કરી રહ્યા છે. આપણી સાથે ચર્ચામાં ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે, તો આપણે તે લોકોની પાસેથી સવિસ્તાર સંપૂર્ણ માહિતી જે છે તે માગીશું. તો સર્વપ્રથમ સુચિત્રાજી, આપના પાસે આવવા માંગીશ. રવિજીએ વિરામ પહેલા જે પણ પ્રતિક્રિયા આપી તેમની સાથે આપ કેટલા સહમત છો? सहमत पूरा तो नहीं हो सकते जी, कहीं पे भी सहमत पूरा नहीं हो सकते हैं. रवि जी ने जो भी बोला वो अपने नजरिए से बोला है और ग्राहकों का जो पीड़ा होता है वो अलग होता है. तो ग्राहकों की पीड़ा को कौन देखेगा, ये सवाल होता है कि ग्राहकों का पीड़ा कौन देखेगा. मकान लेने का जो आज समय है, मकान में जो रवि जी बोल रहे कि हम क्वालिटी वाइज अच्छे देते हैं, हम हर चीज़ अच्छे देते हैं, हम ये करते हैं वो करते हैं, ग्राहकों को सब एक क्वालिटी का ही हम सब कुछ करते हैं. लेकिन बात ये है कि जो रॉ मटेरियल है, जो जो ट्रांसफरेबल जो भी आपका भाव बढ़ता है, उसका ग्राहकों को एक माहिती मिलना बहुत ही ज़रूरत हो जाता है. उनको ये हक होता है कि वो जो चीज़ को ले रहा है उसका सटीक मूल्य दे रहा है, तो उसका जानकारी उनको मिलना चाहिए. पहले तो ये है कि जो बोलता है कि पहले इतना भाव था, अभी इतना भाव बढ़ गया. अभी सही में रॉ मटेरियल का अगर 1 रुपया भाव बढ़ता है तो कहीं 1 रुपया भाव बढ़ा तो उसमें 10% तो मुनाफा नहीं लिया जा रहा है ग्राहकों के पास से. वो देखना बहुत ज़रूरी हो जाता है. जो भाव बढ़ा 1% या भाव बढ़ा 2%, तो तुरंत उसका लाभ सभी को लेना शुरू हो जाता है कि भाई हमने इसमें तो भाव बढ़ गया है, हमें भी भाव लेना पड़ेगा. लेकिन परसेंटेजली आप कितना भाव बढ़ा रहे हो वो ग्राहकों के सामने रखो कि भाई हमारा सीमेंट का भाव इतना बढ़ गया है तो हमने इसीलिए मकान का इतना % हमने बढ़ाया है. उसी तरह सीमेंट कंपनी के ऊपर भी सरकार का एक लगाम होनी चाहिए कि सीमेंट का जो रॉ मटेरियल है, रॉ मटेरियल के ऊपर वो कितना % भाव बढ़ा रहा है.
रॉ मटेरियल वो कितने में खरीद रहा है और ग्राहकों को कितने में थोप रहा है, वो ग्राहकों का जो हक है वो उनको मिलना नहीं मिल रहा है, तो वो मिलना बहुत जरूरी है। तो सुचित्रा ग्राहकों जी। को हक से छुपा के उनको अंधेरे में रख के इस तरीके का भाव बढ़ाना और उनको बोलना कि नहीं इतना भाव बढ़ गया, इतना भाव बढ़ गया, अरे ग्राहकों को तो पता ही नहीं चलता है। अरे ग्राहकों को जब उनका सही जानकारी नहीं मिलेगा तो ग्राहकों को कैसे पता चलेगा? જી સુચિત્રા જી, આપે વાત કરી હમણાં કે આજે સિમેન્ટના ભાવ વધી રહ્યા છે તો તે અંતર્ગત સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ, બરાબર? તો તેમાં બિલ્ડરનો શું વાંક છે? કારણ કે આ જે ભાવ વધી રહ્યા છે તે તો સરકારના નિયંત્રણમાં જ આવે છે। યશભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે સમજો કે સિમેન્ટના ભાવ વધી રહ્યા છે, સ્ટીલના ભાવ વધી રહ્યા છે, તો ઇટ ઇઝ અ ફેક્ટ, આ કોઈ મિથ નથી, ઇટ ઇઝ અ ફેક્ટ, બધાને ખબર છે। અને આજની તારીખમાં કસ્ટમર્સ પણ સમજો કે કોઈ પણ આજે વ્યક્તિ આવતો હોય, હું તો એમ કહું છું કે ભલે એ 10 ચોપડી પાસ હોય, સ્માર્ટફોન બધાની જોડે છે અને આજે કસ્ટમર એટલા હોશિયાર છે કે આજે ફોન કરીને કદાચ બિલ્ડરનું કોઈ એકદમ ડિફિકલ્ટ લોકેશનમાં પણ જો એનો પ્રોજેક્ટ હોય ને તો ફોન કરવાની પણ જરૂર નથી પડતી, એ ગૂગલ મેપ્સ કરીને લોકેશન કરીને પહોંચી જ જાય છે। એ જ રીતે જ્યારે અમે એમ કહીએ કે આજે આટલો ભાવ વધારો કરી રહ્યા છીએ અને આ કારણસર કરી રહ્યા છીએ તો કસ્ટમર આંખ બંધ કરીને નથી લઈ લેતા। આજની તારીખમાં કસ્ટમર્સ હવે બહુ જ અવેર છે, કસ્ટમર બહુ જ હોશિયાર છે અને બહુ જ એજ્યુકેટેડ છે, એમને દરેક વસ્તુની ખબર છે અને એટલા માટે જ આજે લોકો એક્સેપ્ટ પણ કરી રહ્યા છે। આ ભાવ વધારો છે તો એ એક્સેપ્ટ એટલા માટે કરી રહ્યા છે કેમ કે સરકાર તરફથી બધું જે છે એ સરકાર છે કે પછી સમજો કે જે બી સિમેન્ટ કંપનીઓએ કાર્ટેલ કરેલું હોય, વચ્ચે નીતિન ગડકરી સાહેબે પણ કીધું હતું આ વાતને એક પ્રેસ કોન્ફરન્સમાં કે સિમેન્ટ કંપનીઓ જે કાર્ટેલ કરી રહી છે એમની પર અમારી કડક વોચ છે। તો આ બધું સમજો કે ઉપરના લેવલે જે કાર્ટેલ થતું હોય અને એની એન્ડ ઇમ્પેક્ટ એક બિલ્ડર પર આવતી હોય અને એના પછી કસ્ટમર્સ પર આવતી હોય તો એમાં બિલ્ડરનો શું વાંક? જી રવિજી, સુચિત્રાજી આપના પાસે આવવા માંગીશ। રવિજીએ કહ્યું છે કે આજે થોડા સમય પહેલા નીતિન ગડકરી સાહેબે પણ કહ્યું કે આજે સિમેન્ટનું છે તેના પર સતત તેમની દેખરેખ હોતી હોય છે અને તેઓએ હમણાં જણાવ્યું કે હવે ગ્રાહકો પણ એટલા બધા સ્માર્ટ થઈ ગયા કે કોઈ એવું અનનોન લોકેશન હોય તો ડાયરેક્ટ ગૂગલ મેપ દ્વારા એ જગ્યા પર પહોંચી જાય છે। એટલે જે બિલ્ડરોના પ્રોજેક્ટ હોય છે તે વિવિધ વિસ્તારોમાં ચાલતા હોય છે, બરાબર? તો ત્યાં આગળ પણ ગ્રાહક જે છે તે ગૂગલ મેપનો ઉપયોગ કરીને પહોંચી જાય છે। तो તમે એવું કહી રહ્યા છો કે ગ્રાહકોને તો કઈ ખબર જ નથી હોતી, તો कितने परसेंट ग्राहकों को खबर है? जी कितने परसेंट ग्राहकों को खबर है? आज अगर एक ग्राहक आवाज उठाए तो हल्ला मच जाता है। आज ग्राहक सुरक्षा कोड गोता चौकड़ी में है, अहमदाबाद के 100% लोगों को पता है? नहीं पता है। 50% के ऊपर लोगों को पता ही नहीं है कि ग्राहक सुरक्षा कोड ग्राहक अपना गोता चौकड़ी में है और बहुत से ग्राहकों को न्याय मिलता है। तो बात यह है कि हर बात का भाव बढ़ रहा है, हम बार बार वही बोल रहे कि भाव बढ़ रहा है, भाव बढ़ रहा है करके सब अपने अपना भाव बढ़ा रहा है। लेकिन भाव अगर बढ़ रहा है, जैसे अभी बोला है कि माननीय नितिन साहब जी भी सीमेंट कंपनी के ऊपर नजरदारी रखे हुए हैं, लेकिन नजरदारी रखे हुए हैं तो अगर नजरदारी रखे हुए हैं तो सीमेंट कंपनी इतने भाव इतने जल्दी में कैसे बढ़ा रहा है और किस आधार पे बढ़ा रहा है? रॉ क्वालिटी जो खरीद रहा है कंपनी, उसके ऊपर कितना परसेंटेज वो मुनाफा रख रहा है। तो मुनाफा का जो परसेंटेज है वो थोड़ा क्यों नहीं कम किया जा रहा है? कोई भी अपना मुनाफा कम करने के ये में सपोर्ट में है ही नहीं। सब अपना अपना मुनाफा बरकरार रखते हैं और भले ग्राहक लूटे, ग्राहकों को तकलीफ हो, कोई कुछ नहीं देखता है। રવિજી, આપના પાસે આવવા માંગીશ। સુચિત્રાજી કહી રહ્યા છે કે ગ્રાહકોનું થવું હોય થાય, તમામ જે પણ વ્યક્તિ છે તે પોતાનો ફાયદો તો અવશ્ય જોતો હોય છે। રવિજી, આપના પર સીધા એક પ્રહારજનક સવાલ પણ ગણાવી શકાય। એમાં એવું છે કે આજે બિલ્ડિંગ ડેવલપમેન્ટ એ કોઈ મોનોપોલીનો બિઝનેસ નથી, તમે સમજો, આ એગ્રેસિવ કોમ્પિટિશનનો બિઝનેસ છે। એટલે આજે કોઈ પણ ડેવલપર એવું વિચારે કે મારા ત્યાં હું આજે રાત્રે એવું વિચારું કે ભાઈ આજે હું મારા ત્યાં જે ભાવ છે એની કરતાં હું 1.5 ગણો ભાવ કરી દઉં તો ઓબ્વિયસલી કસ્ટમર્સ મને એ રેટ નથી આપવાના। કોમ્પિટિશનનો જમાનો છે તો બિલ્ડરને પણ એટલો તો ખ્યાલ છે જ કે આ કોમ્પિટિશનના જમાના અમારે એગ્રેસિવ અને કોમ્પિટિટિવ રેટ આપવો જ પડે। તમે સમજો કે આજે તમને આઈડિયા જ હશે કે બધા લોકોની યુનિટી છે, બિલ્ડરનું પણ એસોસિએશન છે। આ ભાવ વધારો તો છેલ્લા લગભગ 1.5 વર્ષથી થઈ રહ્યો હતો, પણ બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ
લાસ્ટ એટલે હમણાં જે ગયા વખતે જે એપ્રિલ મહિનો હતો આપણે આ વખતે ત્યારે જ આ ભાવ વધારો કરેલો છે. જેન્યુન ભાવ વધારો આ વખતે જ કરેલો છે અને દરેક ડેવલપરે પણ આ એપ્રિલ મહિનામાં જ ભાવ વધારો કરેલો છે. એની પહેલા ઠીક છે કે કદાચ નાનું મોટું એમની પરિસ્થિતિ અને દરેક પ્રોજેક્ટ આમાં યુનિક હોય છે. સમજો આ કોઈ એવું બિસ્કિટ બનાવવા જેવી વસ્તુ નથી કે આને તમે એક ફેક્ટરથી જજ કરી લેશો. બહુ બધા ફેક્ટર્સ હોય છે. જમીન ખરીદીથી લઈને અને તમે એન્ડ પ્રોડક્ટ બનાવો છો એની વચ્ચે 10 વસ્તુ હોય છે. એ 10 વસ્તુ કરવા માટે બીજી 10 વસ્તુ હોય છે અલગ. એટલે બિલ્ડિંગ બનાવવું કોઈ બિસ્કિટ બનાવવા જેવી વસ્તુ નથી કે તમે એકદમ આમ કહી દો કે આવું છે એટલે આવું હોવું જોઈએ. ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. કહેવાનો મતલબ કે સિમેન્ટ કંપની છે તો એમની મોનોપોલી છે. એ જે કરશે એ અમારે માન્ય રાખવાનું છે. જ્યારે બિલ્ડરની કોઈ મોનોપોલી નથી. કોઈ પણ બિલ્ડર આજે એવું કહી દે કે મારી આજે બજારમાં મોનોપોલી છે તો એને ધન્યવાદ છે. બાકી ડેવલપર્સની કોઈ મોનોપોલી નથી. એટલે અમારે કોમ્પિટિટિવ રેટ આપવાના જ છે અને કસ્ટમર બી અમારે ત્યાં આવે. સમજો કે આજે અમારે બી એવું નથી કે કસ્ટમર અમારા ત્યાં આવે અને અમારે એમને ના પાડવી પડે કે સાહેબ નહીં પોસાતું. કોઈને પણ એવું ના ગમે. પણ એક પરિસ્થિતિ હોય કે જ્યારે લોકો ગળે આવી જતા હોય ત્યારે આ બધી વાત આવી રહી છે. એમ આજે આપણે બી આ શોની ચર્ચા કરી રહ્યા છીએ તો એ શોનો મેઇન હેતુ શું છે કે ઓવરઓલ આજે ભાવ વધારો થયો છે તો એના રીઝન શું છે. આપણે અત્યારે ખરેખર એની અત્યારે આપણે ચકાસણી કરી રહ્યા છીએ કે એની માટે મનમંથન કરી રહ્યા છીએ કે આ બધું થઈ રહ્યું છે અને ઇટ ઇઝ અ ફેક્ટ. બિલ્ડર્સે એમના ભાવ વધારો કરેલો હોય તો ડેફિનેટલી આજે હું કોઈ પણ રીતે ડિબેટમાં એવું ના કહું. મારે સ્વીકારવું પડે. સાચું હોય તો બધા સ્વીકારવું પડે. કોઈ પણ વ્યક્તિ સ્વીકારવું પડે સાચું. રવિજી, પરંતુ જે આ સિમેન્ટના ભાવ વધ્યા છે બરાબર, જેટલા પણ બિલ્ડિંગના બાંધકામ માટે એક ઘરના બાંધકામ માટે જેટલું પણ રો મટીરિયલ જોઈએ, હવે તમામ વસ્તુના ભાવ વધ્યા છે તો સામાન્ય જે વર્ગ છે તેને તો ખૂબ માઠી અસર પડે. એટલે એના માટે તો ઘરનું સપનું જ રહી જાય ને રવિજી. એમાં એવું છે કે કારણ કે હવે તો લોન પણ મોંઘી થઈ ગઈ છે બરાબર. કારણ કે લોકો હોમ લોન લેતા હોય છે. હવે તો લોન પણ મોંઘી થઈ ગઈ છે અને ઉપરથી આ ઘર બનાવવાના રો મટીરિયલમાં ભાવ વધારો થયો એટલે સપનું જ રહે ને રવિજી. સાહેબ આમાં એવું છે કે તમને હું આજે પણ એવું કહીશ કે અમદાવાદ, ગાંધીનગર અને ઓલ ઓવર ગુજરાત રિયલ એસ્ટેટ માર્કેટ હજી પણ ઓલ ઓવર ઇન્ડિયાની કમ્પેરિઝનમાં ઘણું સસ્તું છે, ઘણું અફોર્ડેબલ છે અને અમે આખી જે બિલ્ડર ફેટર્નિટી છે ખૂબ જ એગ્રેસિવલી મહેનત કરી રહ્યા છીએ કે કઈ રીતે અમે બી એને મેક્સિમમ કંટ્રોલમાં રાખી શકીએ. આજે જે પણ વસ્તુ અમારા હાથની અંદર અમારા કંટ્રોલમાં હોય તો એ અમે ડેફિનેટલી કરી જ રહ્યા છીએ. પણ કોઈ વસ્તુ આજે અમારા કંટ્રોલમાં જ ના હોય તો એની માટે અમે કઈ રીતે જવાબદાર હોઈએ? જી સુચિત્રાજી, આપની પાસે અમારા કંટ્રોલમાં જ નથી તો અમે શું કરીએ? જી રવિજી, સુચિત્રાજી આપના પાસે આવવા માંગીશ. રવિજીએ કહ્યું છે કે કમ્પેર ટુ અધર સ્ટેટની જો વાત કરવામાં આવે તો ગુજરાત અને એમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર જે છે તે સસ્તું છે. અને આ હું નથી કહેતો, આ એક બહુ મોટી એક એજન્સી છે જેમના દ્વારા આ રિપોર્ટ આખું એનાલિસિસ કરીને આપવામાં આવેલો છે. એટલે એજન્સી દ્વારા આખું એનાલિસિસ કરીને આપવામાં થર્ડ પાર્ટી એક એજન્સી છે કે જે પેન ઇન્ડિયા કામ કરી રહી છે. દરેક સ્ટેટમાં એના અલગ અલગ ફેક્ટર્સ થી આખું એનાલિસિસ કરતી હોય છે ત્યાર પછી એ રિપોર્ટ આવે છે. એટલે આ એ રિપોર્ટ નું કહેવાનું થાય છે. હું એ રિપોર્ટને રિપ્રેઝેન્ટ અત્યારે કરી રહ્યો છું કે આવી વાત છે. જી રવિજી, સુચિત્રાજી આપની પાસે આવવા માંગીશ. આપની प्रतिक्रिया रवि ने आपने सामभळ्या, શું प्रतिक्रिया है आपनी? रवि जी ने जो रिपोर्ट के बारे में बताया, हाल की परिस्थिति में उस रिपोर्ट का जानकारी मुझे नहीं है तो मैं उस रिपोर्ट के बारे में मैं कोई तर्क वितर्क में नहीं जाना चाहूँगी. लेकिन मुझे जितने जानकारी है कि अहमदाबाद में या गुजरात में मकान लेना बहुत ही एक अहमियत चीज़ हो जाती है कि मकान लेना, आप मकान लेने जाइए तो आज की परिस्थिति में कोई भी मकान 20 लाख के नीचे है ही नहीं. तो आप एरिया वाइज मकान का भाव होता है जी, एरिया वाइज के मकान के हिसाब से भाव बढ़ता है. लेकिन कहना यह है कि 2 अप्रैल जो भाव बढ़ाया गया, जो मकान का 2 अप्रैल के पहले जो बुकिंग किया वो मकान 4 लाख में दे सके और 2 अप्रैल से जो मकान बुकिंग करे उसमें 4 लाख का मकान 10 लाख में बुकिंग करवाया, 6 लाख का डिफरेंस. तो अभी आप बोल रहे हैं कि हाँ सीमेंट का भाव बढ़ रहा है, डेफिनेटली भाव बढ़ रहा है. तो कितना आप लोग भाव बढ़ाना चाहते हैं मकान में वो डिक्लेयर कीजिए. भाव बढ़ रहा है, चलिए भाव बढ़ रहा है कितना, लेकिन कितना % बढ़ा रहे हैं?
पिछले बार आपने 4 लाख का मकान 10 लाख में बुकिंग होगा ये आपने डिक्लेयर किया, तो ग्राहकों को पता चला कि हमें कितना भुगतान करना पड़ेगा। तो अभी जो आप लोग बोल रहे कि हाँ चलिए सीमेंट का भाव बढ़ा है तो हमें भी मकान का भाव बढ़ाना पड़ेगा, तो कितना न्याय योग्य है जो अभी जो सीमेंट का भाव बढ़ा और उस भाव को आपका वो पिछले बार का जो आपने भाव बढ़ारो किया उसमें आपका ये जो भाव आया इसमें आपका कवरेज नहीं होगा? क्या ग्राहकों को इसमें राहत नहीं दिया जा सकता है? સુચિત્રા જી, આપને મારો એક સવાલ છે. આપે હમણાં કહ્યું કે સિમેન્ટના ભાવ વધે, પરંતુ બિલ્ડર પણ એ વસ્તુ ખરીદીને લાવે છે ને, બિલ્ડરના ઘરમાં સિમેન્ટ પાકતી નથી, એ પણ બહારથી મગાવે છે અને પછી પોતાનો જે નવો પ્રોજેક્ટ છે તેમાં વાપરે છે. એટલે સિમેન્ટની જે મોંઘવારી છે તે બિલ્ડરના ખિસ્સામાં પણ એની અસર થવાની જ છે ને, डेफिनेटली होनी થવાની છે, चाहिए, સાથે બિલ્ડરને થવાની છે. वो एक मकान का मैं वही बार बार आपके सामने मैं वही बोलूं कि ग्राहकों का जो हक होता है वो हक अपने सामने रखिए ना, ग्राहकों को जाहिर माहिती दीजिए। ये एक मकान के पीछे सीमेंट का इतना खर्चा हुआ है, बाकी जो रॉ मटेरियल्स है उसके पीछे इतना खर्चा हुआ है, बिल्डर्स का इतना खर्चा हुआ है और उसके पीछे बिल्डर्स इतने मकान का भाव बेच रहा है, तो उसे पता तो चले कि बिल्डर्स कितना % मुनाफा रख रहा है। જી રવિજી, આપના પાસે આવવા માંગીશ. સુચિત્રાજીએ જેવી રીતે કહ્યું છે કે આપે ગ્રાહકને માહિતી આપવી જોઈએ કે આની પાછળ આટલો ખર્ચ થયો છે, આના પાછળ આટલો ખર્ચ થયો છે. શું છે આપની પ્રતિક્રિયા? જગજાહેર જ છે. ડે ટુ ડે આવી ડિબેટો દ્વારા અને આ રીતે જે પણ વસ્તુઓ લોકોને આઈડિયા જ છે કે ભાઈ આ એક બધું જ કો રિલેટેડ છે. સિમ્પલ વસ્તુ છે કે આજે હું અચાનકથી એમ તો નથી કહી દેવાનો ને કે ભાવ વધી ગયા છે અને ચલો તમે મને આપી દો. બધાને ખબર છે. આજે હું પણ કે કોઈ પણ ડેવલપર હોય તો એ પણ એક હેરાર્કીનો પાર્ટ જ છે. મારે રો મટીરિયલ પરચેસ કરવાનું છે, એ રો મટીરિયલ મને જે પણ ભાવે પડશે એ જ ભાવે મારે બાંધવાનું છે અને એની ઉપર જે બી અમારું ફિક્સ્ડ એક નફો હોય એ અમારે લેવાનો છે. અમારે એવું તો છે નહીં કે રાતોરાત નફો આજે એવું વિચાર્યું હોય કે આટલા રૂપિયા એક આપણે કમાવાના છે તો એની જગ્યાએ અમે બધું લઈ જ લઈએ, એવું કોઈનું પણ ગણિત ના હોય. બધાને લોંગ ટર્મ બિઝનેસ કરવાનો હોય એટલે બધાને એક ફિક્સ્ડ જ હોય કે ભાઈ અમારે આટલું જ છે અને એના અંદર જે પણ કદાચ કોઈક વસ્તુ સારી થતી હોય તો એ બેનિફિટ આપવાનો છે કસ્ટમરને, આઈધર ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી ઓર ઇન ટર્મ્સ ઓફ કોઈક ડિસ્કાઉન્ટ. પણ આજની તારીખમાં એવું છે કે ડિસ્કાઉન્ટ તો પોસિબિલિટી એટલા માટે નથી કેમ કે ભાવ અમારા કંટ્રોલ પણ નથી, એટલે એટલું બિલ્ડર અશ્યોરન્સ આપે કે અમે ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને એ જ કસ્ટમરને અત્યારે મોટું જસ્ટિફિકેશન છે કે આવા ભાવ વધારા છતાં પણ અમે ક્વોલિટીની અંદર કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એટલો એ કસ્ટમર માટે એક મોટી જીત કહેવાય કે ક્વોલિટીની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ થતું નથી આટલા અઢળક ભાવ વધારા છતાં પણ. જી રવિજી, સુચિત્રાજી, આપને અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો રવિજી અને સુચિત્રાજી છે આપની સાથે આપણે આ તમામ જે વિષય છે તેને સંલગ્ન સવિસ્તાર ચર્ચાઓ કરી અને તે લોકોએ આપણને એમના સંતોષકારક જવાબ પણ પ્રદાન કર્યા છે. પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે સિમેન્ટના રો મટીરિયલમાં અને એક મકાનના બાંધકામમાં જેટલી પણ વસ્તુ વપરાય છે તે તમામનો તૂતિંગ ભાવ વધારો થતાં સામાન્ય વર્ગના ખિસ્સામાં તેની સૌથી મોટી અસર પડી છે. તો જે સામાન્ય વર્ગ છે જે પોતાનું ઘર લેવા માટે વિચારી રહ્યા છે અથવા તો હવે તે લોકો લેવા જ જઈ રહ્યા છે તેવા લોકો માટે આ એક માઠા સમાચાર ગણાવી શકાય તેવા છે. કારણ કે સિમેન્ટ મોંઘી થઈ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બાંધકામ જે છે તેમાં પણ બિલ્ડરને ખૂબ મોટી તેની એક કિંમત ચૂકવવી પડે. ત્યારબાદ આપણને જ્યારે પણ મકાન સોંપવામાં આવે ત્યારે આપણે પણ તેની ખૂબ મોટી કિંમત જે છે તે ચૂકવવી પડે છે. પરંતુ હવે અને હજુ એક એવી પણ વાત કરવામાં આવી રહી છે, એવી પણ વકી છે કે હજુ આગામી દિવસોમાં તો 6 થી લઈને 25% સુધીમાં કદાચ ભાવમાં પણ વધારો થઈ શકે તેવું છે. પરંતુ હવે આગામી દિવસોમાં શું થવાનું છે તો આગામી દિવસો જ્યારે આવશે ત્યારે જોવાનું રહેશે. પરંતુ અત્યારે સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે શું ઘરનું સપનું જ રહેશે કે કેમ. તો ફરીથી આવા એક વિષય સાથે મળીશું આપણી સાથે ચર્ચા કરવા. તો અત્યારે રોકાઈએ બસ આટલામાં જ.